સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હાલમાં ચાલી રહેલ ઉપવાસને આજે 21મો દિવસ થઈ ગયો છે અને આજ સુધી હરિભક્તોનો વિરોધ માત્ર સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ શિખર મંદિર સુધી જ સીમિત હતો તે હવે રાજ્યવ્યાપી અન્ય જગ્યાએ વ્યાપ્યો છે અને વડતાલ મંદિર, રાજકોટના ભૂપેન્દ્ર રોડના સ્વામિનારાયણ મંદિર તથા ગોધરાના વડતાલ ધાબાના સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો વિરોધ પર બેસી ગયા છે અને તેમણે પણ સ્વામિનારાયણની ધૂન ચાલુ કરી દીધી છે। દાન ધર્મદા વિવાદ બાબતે બુધવારે 20 જેટલી મહિલા હરિભક્તો આમરણત ઉપવાસ પર બેઠી હતી। આ મહિલાઓમાંથી 8 મહિલાઓની ગુરુવારે સવારે તબિયત બગડી હતી અને કાલે વધુ 3 મહિલાઓની તબિયત બગડતા પંથકમાં હોબાળો મચ્યો હતો। તો આ ઉપરાંત આ આંદોલનમાં આજે 500થી વધુ ભક્તો જોડાયા છે, જેમાં 7 સંખ્યાયોગી મહિલાઓ પણ સામેલ છે। તો આજ રોજ ઉપવાસી આંદોલનકારીઓની શારીરિક તપાસ કરવા માટે મેડિકલ ટીમ પણ રામપુરા મંદિર ખાતે આવી પહોંચી હતી અને ત્યાં તમામ આમરણત ઉપવાસ આંદોલનકારીઓની તપાસ કરી હતી। તો ઉપવાસી આંદોલનકારીઓએ કહ્યું હતું કે રાત્રિના 12 થી 1 વાગ્યાના અરસામાં કેટલાક ઇસમો આવે છે અને આંદોલન ખેંચી લેવા દબાણ કરવાની સાથે ધમકી આપતા હોવાનું પણ આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો। આજે 21 દિવસ થયા ન્યાય નથી આપ્યો, પણ હવે એની પાસે અમે કાયદા કાનૂન અને અમારા નિયમની વિરુદ્ધ અમે કોઈ એની હારે વિરોધ કરતા નથી, પણ એની પાસે કોઈ ચટકબારી નથી એટલે અમારી ઉપર એ ખોટા આક્ષેપ નાખે છે। અને રાત્રે અમે અહીંયા સૂતા હોઈએ પણ એ 11:30 થી 12:30 ના સમય દરમિયાન એ બહારના માણસો લાવે છે અને લાવેલા બી ભાઈ ગઈ રાતને ને આગલી રાતે, પણ એ અમારી માટે હરિભક્તો એમ કે અમારા ધ્યાન માટે હતા, એ જોઈ ગયા એટલે અમે બચી ગયા। નકર અમારે આ 20 બૈરાવો અને અમારી ઉપર 5 બૈરાવો, 25 બૈરાઓનો જવાબદાર કોણ રહે? એ જવાબદાર તો વડતાલ ટેમ્પલ બોર્ડને જ રહેવાનું છે। એમાં શું છે કે અમે અમારો નામ ધર્માદો નહીં લેવાથી ઉપવાસ ઉપર બેઠા છીએ, બરોબર। અને બીજું કે રાતના 12 વાગે આવીને અને ખોટા લોકોને બોલાવીને ભરમાવે છે અને અમે જ્યાં સુધી અમારો ધર્માદો નહીં લેવાય ત્યાં સુધી અહીં બેસવાના છીએ। હા, તો રાતે અહીંયા અંદર તો 10-12 આવ્યા હતા, પણ બારે 10-12 ઊભેલા, પણ અમારે અહીંયા જે મેમ્બરો છે એ લોકોને ફોનથી ખબર પડી ગઈ એટલે એ લોકો તરત લઈને આવ્યા પોલીસ અને જતા રહ્યા તરત। હા, જાણ પહેલાં કરી હતી, એને ફોન નંબર આપ્યા, બરાબર, એટલે એ આવ્યા ત્યાંથી એ લોકો જતા રહ્યા। મહિલા હરિભક્તોએ અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ શરૂ કર્યા છે અને તેનો આજે 5મો દિવસ છે। ઉગ્ર બની રહેલ સ્વામિનારાયણ હરિભક્તોના આંદોલન વિશે હાલમાં કોઈનું ધ્યાન નથી એમ કહી શકાય, પણ આજે જે રીતે મહિલાઓની તબિયત બગડી રહી છે તે જોઈને સરકારે હવે કોઈ પ્રકારે એક્શન લેવા જોઈએ તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।